વાત કરીએ અન્ય સમાચારોની તો બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર પર હુમલો થયો છે। આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ સહિત મહિલાઓના ટોળા સામે ચીફ ઓફિસરે ફરિયાદ નોંધાવી। રોડ તેમજ પાણી મામલે રજૂઆત કરવા ગયેલી મહિલાઓની ચીફ ઓફિસર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો અને બોલાચાલી થઈ હતી અને જે દરમિયાન ચીફ ઓફિસરે પોતાના પર હુમલો થયો હોવાનો દાવો કર્યો છે। બોટાદ શહેર પોલીસે હાલ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી। અમે કંઈ સાહેબને કીધું નથી, અમે રજૂઆત કરી છે। સાહેબે મને એવું કીધું કે મારો મોબાઈલ શહેર પ્રમુખ લઈ ગયા। મારી પાસે મોબાઈલ મારો પોતાનો છે, હું એના ફોનને ઈડ્યો નથી। ફોન એનો ન તૂટી જાય એટલા માટે ફોન મેં બાજુમાં મૂક્યો છે, કારણ કે મહિલાઓ છે સંગઠનથી સાથે આવેલા છે અને બોટાદની મહિલા એટલા બધા આ ચીફ ઓફિસરથી કંટાળી ગયા છે, પોતે ભ્રષ્ટાચારી છે। અમારી રજૂઆત પાણી પહેલા આપે, પછી રોડ બનાવીને ગટર સાફ કરી દે। અમને ફાયરિંગની જરૂર છે। પાણી માટેના ગટરને રોડને ખોદીને રાખ્યું તે માટે આવ્યા છીએ। સાહેબને રજૂઆત કરી, સાહેબના રૂમમાં ગયા તો સાહેબ કંઈ સાંભળતા નથી। આમ આમ બધી બૈરાના મોઢા જોવે છે અને દાંત કાઢે છે। બોલવા માંડ્યા તો કહેશે હું પોલીસને બોલાવીશ। એક વિસ્તારનું ટોળું થોડુંક ઇરાદાપૂર્વક કાળુભાઈ રાઠોડ, શૌકત અલી, બીજો કોઈ છોકરો હતો અને 3-4 મહિલાઓ ગણતરીપૂર્વક હુમલો કરેલો તેની ફરિયાદ કરી છે। સમાચારમાં આગળ વાત કરીએ દાહોદની તો દાહોદમાં બાઇક ચોરીનો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। મર્કન્ટાઇલ બેંક પાછળથી ગઠિયો બાઇક ચોરી ફરાર થયો। ઘર આગળ પાર્ક કરેલી બાઇકની ચોરી કરી અને જે ચોર હતો તે ફરાર થયો છે અને સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। દાહોદ પોલીસ દ્વારા હાલ અત્યારે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી। સમાચારમાં આગળ વાત કરીએ સુરતની તો સુરતના કામરેજના હલનધરુ ગામે મારામારીનો વિડીયો વાયરલ થયો છે। જૂની અદાવતમાં પડોશીએ દંપતી પર હુમલો કર્યો હોય તેવી ઘટના સામે આવી। લાકડીથી હુમલો કરી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી હતી। પોલીસે ફરિયાદ નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। અંબાજીમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે દિવસે વધી રહ્યો છે, ત્યારે શહેરના બજારોમાં છૂટા હાથની મારામારી જોવા મળી હતી। મારામારીનો વધુ એક વિડીયો સામે આવ્યો છે। કેટલાક અસામાજિક તત્વોએ વેપારીઓ સાથે મારામારી કરી હતી। પોલીસ પણ ઘટનાને પગલે ઘટના સ્થળ પર પહોંચી હતી અને આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। તો મહીસાગરના સંતરામપુરમાં શિક્ષકે બાળકને માર મારતા વાલીએ હોબાળો મચાવ્યો હતો। મોવાસા પ્રાથમિક શાળાના શિક્ષક જયેશભાઈએ પીવીસી પાઇપથી બાળકને માર માર્યો હોય તેવો વાલીનો આક્ષેપ છે। વિદ્યાર્થીને સારવાર માટે 108ની મદદથી સરકારી હોસ્પિટલ ખસેડાયો છે। અંબાજીના દાંતાની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં પ્રિન્સિપલ દ્વારા બાળકને ઢોર માર મારવામાં આવ્યો। ધોરણ 3માં ભણતા 9 વર્ષના બાળકને લેશન કરતા માર મારવામાં આવ્યો છે। જે બાળક હતું તે સ્કૂલે આવ્યો અને તે દરમિયાન તે લેશન નહોતું લાવ્યું અને જેને લઈ શિક્ષક દ્વારા બાળકને ઢોર માર મારવામાં આવ્યો। પેનિયલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પ્રિન્સિપાલ લીનાબેને લાકડી વડે બાળકને ઢોર માર માર્યો છે। આ સમગ્ર મામલે બાળકના વાલી દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી। મારા છોકરાએ આજે સ્કૂલ 10:30 વાગે સ્કૂલ આવેલ તો બી છોકરાને ઢોર મારે ઓફિસમાં લઈ જાય તો બી છોકરો મારા ઘરે આવેલ 4 વાગે આવીને મારા સામે રોયો અને મારા છોકરાએ મેં એની કન્ડિશન દેખી તો છોકરાના લાલ છાલા થઈ ગયેલા। અમદાવાદમાં મોટરસાયકલ પર ચેન ચાળા કરનાર યુવક સામે કાર્યવાહી કરવામાં આવી। નિકોલ રિંગ રોડ પરનો વિડીયો વાયરલ થતા આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે યુવક સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે। શહેર કોટડા પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ અનસાર અહેમદ અંસારી છે, જ્યારે આરોપીએ પોતાના જ 5 માસની દીકરી ઇકરા નૂરની મોં અને ગળું દબાવી હત્યા નિપજાવી દીધી। જોકે મૃતદેહનો નિકાલ કરે તે પહેલા જ સ્થાનિકો તેને જોઈ ગયા હતા। પોલીસને જાણ કરવામાં આવી અને બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને જ્યાં હાજર તબીબોએ બાળકીને મૃત જાહેર કરી, જે અંગે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી અને દીકરીના જ હત્યાના ગુનામાં હત્યારા પિતાની ધરપકડ કરી છે। આરોપીએ પુત્રના પ્રેમમાં દીકરીની હત્યા નિપજાવી હોવાની પણ કબૂલાત કરી। જે બાકી છે 5 મહિનાની, ખૂબ રડતી હતી, જેથી કરી એને લઈ અને બહાર
પોતાની રિક્ષામાં આવે છે અને રિક્ષામાં આવ્યા પછી આ જે બાળકી છે ખૂબ રડતી હોય, જેથી આવેશમાં આવી અને આ જે અંસાર અહેમદ છે એ પોતાની બાળકીનું ગળું દબાવી નાખે છે અને એના કારણે એ બાળકી છે એની મૃત્યુ થાય છે. પછી આ જે બાળકી છે એનો મૃતદેહ છે એ કોઈ જગ્યાને ઠેકાણે પાડવા માટે એ જ્યારે પોતાની રિક્ષા લઈ અને ત્યાંથી થોડોક આગળ વોરાના રોજાના રસ્તા આગળ જાય છે, ત્યાં સ્થાનિક લોકો તેને જોઈ જાય છે અને એની શંકાસ્પદ હાલત જણાતા તેને ત્યાં જ પકડી પાડે છે અને પછી ત્યાંથી સારવાર માટે એની દીકરીને હોસ્પિટલ લાવે છે, પરંતુ દીકરી જે છે એ મૃત્યુ પામી હોય છે. અમદાવાદના બાપુનગરમાં યુવકે આત્મહત્યા કરી લીધી. યુવકે એક વિડીયો બનાવ્યો જ્યાં તેણે ઉછીના આપેલા રૂપિયા કોઈ પરત ન આપતા હોવાનો ઉલ્લેખ કર્યો છે. વિડીયોને આધારે પોલીસે તપાસ હાથ ધરી. રખડતી રંજાડે શહેરમાં હાહાકાર મચાવ્યો છે. ભરૂચના ભોલા વિસ્તારમાં બે આંખલા ઉભા કર્યા હતા. સુલેખ સોસાયટીમાં બે આંખલા બાકડતા લોકો પણ ડરી ગયા હતા. એક તરફ સોસાયટીનો રસ્તો સાંકડો છે તો બીજી તરફ વાહનો પાર્ક કરેલા હતા અને તેવામાં આંખલાઓ યુદ્ધે ચડ્યા. આંખલાઓને શાંત પાડવા લોકોએ સતત પાણીનો મારો પણ ચલાવ્યો હતો. તેમ છતાં આ આંખલા ટસના મસ ન થયા. આખરે કારને નુકસાન પહોંચાડ્યા બાદ જ આ આંખલાઓએ ચાલતી પકડી. અમદાવાદ મહાનગરપાલિકાએ સાબરમતી નદીને પ્રદૂષિત થતી અટકાવવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. ₹778 કરોડના ખર્ચે વાસણા ખાતે 375 MLDની ક્ષમતાનો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવાશે અને આ પ્લાન્ટના માધ્યમથી ચોખ્ખું પાણી સાબરમતી નદી અને ફતેવાડી કેનાલમાં છોડાશે. આ પાણીથી અમદાવાદ જિલ્લાના ખેડૂતોને પણ ફાયદો થશે. આ પ્લાન્ટ બનાવવા માટે વર્લ્ડ બેંક કોર્પોરેશનને 3000 કરોડની નાણાકીય સહાય કરશે. 178 કરોડનું જે ગ્લોબલ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું અને આંતરરાષ્ટ્રીય કક્ષાની કંપની દ્વારા વર્લ્ડ બેંકના સહયોગથી આ વાફણા ખાતે 375 MLDનો સુએઝનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર કરવામાં આવશે, જે લગભગ 4.5 વર્ષની અંદર તૈયાર થશે. તો સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો. અબ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. लूबी पंप्स, फ्लो नहीं फोर्स. लूबी पंप्स, फ्लो नहीं फोर्स. माननीय બપોરના સમયે અચાનક જ માવઠું ત્રાટકતા ડાંગ જિલ્લાના ખેડૂતોમાં દોડધામ મચી ગઈ. ડાંગ જિલ્લાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને કમોસમી વરસાદ વરસ્યો. કાળડીબાંગ વાદળો ચડી આવ્યા અને માવઠું ત્રાટકતા ખેડૂતોના શ્વાસ અદ્ધર થઈ ગયા. ખાસ કરીને આંબાવાડી ધરાવતા ખેડૂતોને આમ્ર મંજરી ખરી પડવા સાથે ઘઉં, ડુંગળી, શાકભાજીને વ્યાપક નુકસાન થવાની દહેશત ઊભી થઈ છે. ડાંગ જિલ્લાના પૂર્વ પટ્ટીના ધવલીદોડ, સુબીર, ચિંચલી, ગારખડી વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા. જોરદાર માવઠું તૂટી પડતા સર્વત્ર પાણી થઈ ગયું. પૂર્વ પટ્ટીના છૂટાછવાયા વિસ્તારોમાં થયેલા કમોસમી વરસાદને પગલે કેરીના પાકને મોટા પાયે નુકસાન થવાનો ખેડૂતોને ડર છે. આ ઉપરાંત ખેતરમાં ઘઉં, ડુંગળી સહિતના પાકને પણ કમોસમી વરસાદથી નુકસાન પહોંચી શકે છે. જોકે ડાંગ જિલ્લાના વઘઈ, આહવા, સાપુતારા સહિત વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. કમોસમી વરસાદ ગુજરાતને ધમરોળશે. 2 દિવસ ગાજવીજ, તેજ પવન સાથે માવઠાની આગાહી. રાજ્યમાં આ વખતનો માર્ચ મહિનો તોફાની કમોસમી વરસાદથી ભરેલો રહે એવી શક્યતા છે. માર્ચ મહિનાની શરૂઆતમાં જ ગાજવીજ, તેજ પવન અને માવઠાથી થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન નિષ્ણાંતે માર્ચમાં તો માવઠા પછી ફરીથી ઠંડીનો રાઉન્ડ શરૂ થવાનું પણ અનુમાન કર્યું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે શુક્રવારથી રાજ્યના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટાશે અને ત્યારબાદ ગાજવીજ સાથે માવઠું ત્રાટકશે. लाइट से मॉडरेट रेन साथ में ही थंडरस्टॉर्म होने की चांसेस हैं आइसोलेटेड प्लेसेस में. और डे 1 में जो ज़िले हैं जहाँ पे मतलब लाइट से मॉडरेट रेनफॉल और साथ में ही थंडरस्टॉर्म होंगे वो ज़िले हैं नॉर्थ गुजरात के बनासकांठा, साबरकांठा, पाटन और साउथ गुजरात ड्राई रहेगा. 1 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દ્વારકા, જામનગર, મોરબી, ગીર સોમનાથ, કચ્છમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે. તો 2 માર્ચે પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, દાહોદ, ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ, કચ્છમાં માવઠાના એંધાણ છે.
હવામાન વિભાગે કરેલી કમોસમી વરસાદની આગાહી બાદ ખેતરોમાં ઊભા પાક પર મોટો ખતરો મંડાયો છે. માર્ચની શરૂઆતમાં રાજ્ય પર ડબલ એટેક. 1 થી 3 માર્ચ દરમિયાન માવઠું ત્રાટકશે. 3 થી 6 માર્ચ દરમિયાન ફરી વળશે ઠંડીનું મોજું. આ આગાહી કરી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે. સામાન્ય રીતે તો ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆતથી ગરમી શરૂ થઈ જાય છે, પરંતુ ચાલુ વર્ષે ઉનાળાની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. અંબાલાલ પટેલે કહ્યું કે 1 થી 3 માર્ચમાં દેશના કેટલાક ભાગોમાં હવામાનમાં પલટો આવશે. હિમવર્ષા, કમોસમી વરસાદ અને ભારે પવનની આગાહી છે, જેની અસર ગુજરાતના અમુક વિસ્તારોમાં પણ થશે. વાતાવરણમાં પલટો આવશે અને કમોસમી વરસાદની પણ શક્યતા છે. વાયુના તોફાનો, ભારે ગાજવીજ, કરા અને તોફાનમાંથી કેટલાક ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાંથી છેક ગુજરાત સુધી તેની અસર થવાની શક્યતા રહે છે. તારીખ 1, 2 અને 3 માર્ચમાં આ પશ્ચિમી વિક્ષોભની અસર છેક ગુજરાત સુધી આવવાની શક્યતા રહે છે. અંબાલાલે કહ્યું કે માર્ચની શરૂઆતમાં કમોસમી વરસાદ કચ્છના કેટલાક ભાગોને ગમરોડશે. ગાંધીધામ, રાપર, અબડાસામાં વરસાદ ખાબકી શકે છે. તારીખ 1માં કચ્છના ભાગોમાં અને તારીખ 2માં ગુજરાતના ઘણા ભાગોમાં આવવાની શક્યતા રહે છે, જેમાં કચ્છના ભાગોમાં ગાંધીધામ, રાપર, અબડાસા વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. કચ્છના કેટલાક ભાગમાં વધુ વરસાદ થવાની શક્યતા રહે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. માર્ચ મહિનામાં માત્ર માવઠું જ નહીં પણ કાતિલ ઠંડીનો પણ રાઉન્ડ આવશે. અંબાલાલે કહ્યું કે 3 થી 6 માર્ચમાં ઠંડીનો રાઉન્ડ આવશે. રાત્રિ દરમિયાન ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીની અસર વધુ રહેશે અને લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચે જવાની શક્યતા રહેશે. રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જુલાઈ 2023થી 4% વધારો જાહેર કરવામાં આવ્યો. રાજ્ય સરકારના કર્મચારીઓ કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 4% વધારાનો લાભ 1 જુલાઈ 2023થી આપવાની જાહેરાત કરાઈ. આ સહિત રાજ્ય સરકારના કર્મચારીઓને વ્યાપક હિતમાં 3 હિતકારી નિર્ણયો કરાયા. આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ 4,45,000 કર્મયોગી અને અંદાજે 4,63,000 જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે. મોંઘવારી ભથ્થાની 8 માસની એટલે કે કુલ 1 જુલાઈ 2023થી ફેબ્રુઆરી 2024 સુધીની તફાવતની રકમ 3 હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે. એટલે કે જુલાઈ 2023થી સપ્ટેમ્બર 2023 સુધીની તફાવત રકમ માર્ચ 2024ના પગાર સાથે, ઓક્ટોબરથી ડિસેમ્બર 2023ની અરિયર્સ રકમ એપ્રિલ 2024ના પગાર સાથે તેમજ જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2024ના મોંઘવારી ભથ્થાની અરિયર્સ રકમ મે 2024ના પગાર સાથે કર્મયોગીઓને ચૂકવવામાં આવશે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના કેટલાક દિગ્ગજોએ હાથનો સાથ છોડી દીધો. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ માંડવીની, તો માંડવી તાલુકાના અરેજ ગામમાં સ્ટોનપોરી મામલે ગ્રામજનોનો વિરોધ હજુ પણ યથાવત છે. ગામમાં આવેલી 5 સ્ટોનપોરી બંધ કરવા સ્થાનિકોની માંગ છે. રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ 15 દિવસો કોરી બંધ રાખવા માટે કરેલા આદેશનું પાલન કરવામાં ન આવતું હોવાનો પણ ગ્રામજનોનો આરોપ છે. 15 દિવસ પહેલા કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં તપાસ કમિટી બન્યા બાદ હજુ પણ રિપોર્ટ નથી થયો અને આ સાથે જ રાત્રિના સમયે બેરોકટોક કોરી ચાલતી હોવાનો પણ સ્થાનિકોનો આક્ષેપ છે. રોષે ભરાયેલા લોકોએ ગ્રામસભા બોલાવી હતી અને ઉગ્ર લડત ચલાવવાની રણનીતિ ઘડી વિવિધ પ્રકારના ઠરાવો પણ કર્યા હતા. આ સાથે જ યોગ્ય તપાસ અને જો કાર્યવાહી નહીં થાય તો ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી હતી. અને આ લડાઈ જો આ સમિતિએ સરખી તપાસ નહીં કરી અને સાચી તપાસ નહીં કરી અને ક્વારી બંધ કરવાનો નિર્ણય નહીં લીધો તો અમારી આ લડત જે એકતા સમિતિ દ્વારા આખું ગામ એક થયું છે એ લડત ચાલુ રહેશે. અને જો યોગ્ય નિર્ણય ન આવ્યો તો આગામી લોકસભાની ચૂંટણીનો આખું ગામ બહિષ્કાર કરવાની પૂરી તૈયારી કરી લીધી છે. તે હજુ સુધી તપાસ સમિતિ આવી નથી અને વચ્ચે પણ કીધું હતું કે તપાસ સમિતિ આવશે એમ, પણ તપાસ સમિતિ આવી નથી અને એ લોકો રાતના પણ બ્લાસ્ટિંગ કરે છે અને રાત દિવસ એ લોકો કસર પણ એ લોકોની હજુ ચાલુ જ છે. અને રાતના પણ અમે અડધી રાતે ત્યાં પોલીસને લઈને ગયા હતા અને વિડીયો સાથે અમે પ્રૂફ કર્યું છે કે એ લોકોએ હજુ સુધી બંધ કર્યું જ નથી. એ લોકોએ અમારી એક જ માંગ છે, જો કુંવારીઓ બંધ નહીં થાય તો અમે આવતા દિવસોમાં લોકસભાની ચૂંટણીનો પક્ષપાત છોડીને ગામના તમામ લોકો લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાના છીએ. અમારે સત્વરે રિપોર્ટ જોઈએ અને લોકસભાની ચૂંટણીનો અમે બહિષ્કાર જ કરીશું. તો રાજ્યમંત્રીએ બનાવેલી તપાસ ટીમ 15 દિવસ બાદ ગામમાં પહોંચી અને કોરીને લઈ તપાસ શરૂ કરી હતી. કોરીની ડેપ્થ સહિતની બાબતોની ચકાસણી કરવામાં આવી. આ સાથે જ લોકોના આરોગ્ય પર અસરને લઈ પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. ટીમના અધિકારીઓ તપાસ રિપોર્ટ કલેક્ટરને સબમિટ કરશે અને ત્યારબાદ સ્ટોનપોરી અંગે નિર્ણય લેવાશે.
અને જે કામગીરીનો હુકમ કરવામાં આવેલ હતો એને અનુસંધાને થઈને આજે સ્થળ તપાસણી કરવામાં આવી રહી છે અને 2 થી 3 દિવસોમાં સંપૂર્ણપણે જે રિપોર્ટ બનાવવામાં આવશે એ મેં કલેક્ટર સાહેબને સબમિટ કરવામાં આવશે અને એના અનુસંધાને આગળની કાર્યવાહી થશે. સુરત જિલ્લાના માંડવી તાલુકાના અરેટ ગામે સ્ટોન કોરીના વિરોધનો મામલો ખાસ કરીને દ્રશ્યમ બતાવવાના પ્રયાસ કરીશ તો ગત 10મી ફેબ્રુઆરીના રોજ રાજ્યના મંત્રી કુંવરજી હળપતિ તેમજ પ્રાંત સાહેબની અધ્યક્ષતાની અંદર પોલીસ અધિકારી સાથેના 5 જે સભ્યોની કમિટી રચવામાં આવી હતી અને જે 10 તારીખે જે સમિતિ રચાઈ હતી ત્યારબાદ 29 તારીખે આ રિપોર્ટ સબમિટ કરવાનો હોય છે, પરંતુ વહીવટીતંત્રની ઢીલી નીતિના કારણસર ગામજનોમાં પણ વિરોધ જોવા મળી રહ્યો હતો અને આજ રોજ 29 તારીખે રિપોર્ટ જ્યારે સબમિટ કરવાનો હોય છે એ જ દિવસે ઉચ્ચ અધિકારીની જે કમિટીની રચના થઈ હતી એ આજે ઘટના સ્થળે પહોંચી અને આ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ સ્ટોન ક્વોરી જે ચાલી રહી છે તેની અંદર માપણી કરવામાં આવી રહી છે અને ત્યારબાદ હજુ પણ બીજી 4 સ્ટોન ક્વોરી છે તેની પણ માપણી થશે, ત્યારબાદ રિપોર્ટ સબમિટ થશે. એટલે કે 29 તારીખથી લઈને આ 4 તારીખ સુધીમાં પણ શક્યતા હોઈ શકે કે રિપોર્ટ સબમિટ થાય ત્યાર પછી જ સત્ય ઘટના ખબર પડશે કે આ સ્ટોન ક્વોરી ચાલુ રહેશે કે બંધ, કે ગામજનોનો ઉકળતો ચરુ શાંત પડશે કે ઉકળશે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, માંડવી. અરવલ્લીના ભિલોડા તાલુકાના નાપડાટોડા પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનનું અનાજ દૂધ સંજીવની યોજનાના ટેમ્પામાંથી ઝડપાયું છે. શાળાના મધ્યાહન ભોજનના ઓરડામાંથી મધ્યાહન ભોજનના અનાજના 3 કટ્ટા ટેમ્પોમાં નાખી લઈ જતા શાળાના ગેટ આગળ જ ગામ લોકો દ્વારા તેની વોચ ગોઠવવામાં આવી હતી. ટેમ્પો ચાલકને અનાજનો જથ્થો ટેમ્પામાં ભરતા રંગે હાથે ઝડપી પાડ્યો. સદર અનાજ હું દળાવવા માટે અને સાફ સફાઈ માટે લઈ જઈ રહ્યો છું. જે બાબતની જાણ ઉપલી કક્ષાએ મામલતદાર સાહેબશ્રીને પણ થતાં તેઓશ્રી પણ રૂબરૂ સ્થળ મુલાકાત લીધેલ. ખરેખર જથ્થો સાફ સફાઈ માટે લઈ જતા હોવાનું જાણવા મળેલ છે, પરંતુ લીગલ જોગવાઈ મુજબ જથ્થો બહાર લઈ જવા માટે અગાઉથી પરમિશન લેવાની રહેતી હોય છે, જે તેઓ દ્વારા લેવામાં આવેલ નથી અને બહારથી જથ્થો મળેલો હોય તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.